નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતી મનપસંદ ન્યૂઝ ચેનલ ઝી 24 કલાક વરસાદી સમાચારો સાથે હું નિધિ આપની સાથે જોડાઈ ગઈ છું। સૌપ્રથમ વાત કચ્છની કરવી છે, કેમ કે કચ્છના ભુજમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ભુજ તાલુકાના વડઝર પાસે પાણીના પ્રવાહમાં એક કાર ફસાઈ ગઈ છે, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે। પાણીના પ્રવાહમાં કાર સાથે બે લોકો ફસાયા હતા। સ્થાનિકોએ બંને લોકોને સહી સલામત બહાર કાઢ્યા છે, સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, પરંતુ કેવી રીતે આ પાણીના ધસમસતા પ્રવાહમાં બે લોકો પોતાની કાર સાથે ફસાયા હતા, કેવી રીતે રેસ્ક્યુ ઓપરેશન સ્થાનિકોએ ચલાવ્યું, તેના દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો કેવી રીતે પાણીનો તેજ પ્રવાહ અને આ પ્રવાહની અંદર કાર ફસાઈ ગઈ હતી। પાણીના પ્રવાહમાં કાર સાથે બે લોકો ફસાયા હતા। સ્થાનિકોને જાણ થતાં એક બાદ એક તમામ સ્થાનિકો ત્યાં પહોંચ્યા અને બંને લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે। તો આ દ્રશ્યો જુઓ। હાલ તો કચ્છમાં પણ ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે અને ભારે વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની પરિસ્થિતિ છે। હાલ તો આ પ્રવાહની વચ્ચે કેવી રીતે એક બાદ એક ગાડીઓ ફસાવવાની ઘટનાઓ સામે આવી રહી છે। આ તેજ પ્રવાહમાં પણ કઈ રીતે કાર ચાલકો પોતાની કારને નાખી દેતા હોય છે અને તે બાદ કંટ્રોલ ગુમાવી દેતા હોય છે, ફસાઈ જતા હોય છે। વધુ એક કિસ્સો સામે આવ્યો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રાજેન્દ્ર જોડાઈ ગયા છે ફોન લાઈન પર। રાજેન્દ્ર, કચ્છનો આ એક વિડીયો સામે આવ્યો છે જ્યાં એક કાર એક નદીના પ્રવાહમાં ફસાયેલી જોવા મળે છે। ક્યારની આ ઘટના છે? હાલની શું પરિસ્થિતિ ત્યાંની? જી હિન્દી વાત કરવામાં આવે તો ભુજ તાલુકાના વડઝર પાસે પાણીના પ્રવાહમાં કાર ફસાઈ હતી। પાણીના પ્રવાહમાં કાર સાથે બે લોકો પણ ફસાયા હતા। સ્થાનિક લોકો બંને લોકોને સહી સલામત બચાવી લીધા હતા। નદીના પ્રવાહમાં કાર પસાર કરતી વખતે કાર પાણીમાં ફસાઈ ગઈ હતી। અત્યારે કચ્છમાં સતત વરસાદ વરસી રહ્યો છે, નદી નાળામાં પાણી આવી રહ્યું છે, ત્યારે ઘણી વખત ખોટો રિસ્ક કરીને કાર પસાર કરવામાં હોશિયારી કરતા હોય છે। ત્યારે આ લોકો ખાસ કરીને આવા લોકોને ખાસ જોવાનું છે કે ગમે ત્યાં આ પાણીમાં કાર અથવા તો વ્હીકલ ન નાખવું જોઈએ, કારણ કે પાણીનું ઊંડાણ અથવા એની શક્તિ માપી શકાતી નથી। એના પરિણામે આવા બધા પ્રશ્નો પણ થતા હોય અને ક્યારેક જાનહાની પણ થતી હોય છે। 2 દિવસ અગાઉ પણ એક કાર ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હતો। એના પછી ગઈકાલે પણ એક કાર ચાલકે 2 દિવસ પછી એનો મૃતદેહ મળ્યો છે। એટલે આવી રીતે જે ઊંડા પાણી હોય યા તો નદી નાળા હોય એની અંદર કાર વ્હીકલ ના નાખવા એ જરૂરી છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।